સાંજના સમયને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. રોજ સાંજના આ સમયોમાં પ્રભુની પાસે આવવું, તેમની વાણી સાંભળવી આપણા જીવનનો એક લાહવો છે કે જ્યારે પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે. તમારા બધાની હાજરી એ પણ સેવામાં ઉત્તેજન આપે છે અને માટે તમારા સર્વનો પણ હું આભાર માનું છું. તમારી પ્રાર્થનાઓને માટે પણ હું તમારો ખાસ આભાર માનું છું. ફરી એકવાર આજે સાંજે આપણે પ્રભુનું વચન સાંભળીએ તે અગાઉ પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ. પ્રભુ, અમે તમારી પાસે આવતા અમારી જાતોને નમાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે અમને તમારી જરૂર છે. તમારી વાણી સાંભળવાને માટે, સમજવાને માટે, તેને અધીન થવાને માટે, અને તમે આજે અમને મદદ કરો. અમારા ભટકતા વિચારો, એવી બાબતો કે જે અમને તમારા વચનથી દૂર લઈ જતી હોય, તેનાથી અમને બચાવજો અને મને તમારી વાણી પોકારવાના માટે સહાય કરજો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ, આમેન. માથેની લખેલી સુવાર્તા, એના ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. રવિવારે આપણે 1 થી 11 કલમો જોઈ કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિજયવંત પ્રવેશ છે. ત્યારબાદ આપણે 12મી કલમથી તે 22મી કલમ સુધી ગઈકાલે જોઈ ગયા કે જેમાં ટેમ્પલ એન્ડ ધ ટ્રી એ 2 બાબતો વિશે શિક્ષણ આપણે મેળવ્યું છે. અને આજે આપણે 28મી કલમથી આગળ જોવા માંગીએ છીએ. વચ્ચેનો જે ભાગ છે 23 થી 27 કલમો, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથેનો વાર્તાલાપ છે કે તમે યોહાન બાપ્તિસ્માને કેમ સ્વીકાર્યા નહીં. તેઓ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે તું કયા અધિકારથી આવી રહ્યો છે? રાજાની જેમ તું જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ રીતે પ્રવેશ કરવાનો અધિકાર તારી પાસે કઈ રીતે છે? અને માટે ઈસુના અધિકારને પડકારવામાં આવે છે. એના પ્રત્યુત્તરમાં ઈસુ ખ્રિસ્ત તેઓને 28મી કલમથી એક બીજો પ્રશ્ન પૂછે છે અને એ એક બનાવના સંદર્ભમાં ત્યાં આપવામાં આવ્યો છે. એક કુટુંબ વિશેની વાત ત્યાં આપી છે અને એ કુટુંબ કે જે એક પિતા છે અને એમને 2 બાળકો છે, એવા એક કુટુંબની વાત ત્યાં આપી છે. જે બનાવ ત્યાં લખવામાં આવ્યો છે 28મી કલમમાં, પણ તમે શું ધારો છો? એક જણને 2 દીકરા હતા અને તેણે પહેલાંની પાસે આવીને કહ્યું કે દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. પહેલો અને બીજો એવા શબ્દો વાપર્યા છે. નાનો કે મોટો એવા શબ્દો નથી. એટલે આપણને ખબર નથી કે બાપ પહેલાં મોટા દીકરાની પાસે ગયા છે કે નાના દીકરાની પાસે ગયા છે, પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે બાપ પહેલાંની પાસે જાય છે. બાપ જાય છે અને એક રિક્વેસ્ટ ફોર્મમાં એક વાત કરે છે. બાપ દીકરાને આ પ્રમાણે કહે છે કે દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. અંગ્રેજી બાઇબલ જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, સન, ગો આઉટ એન્ડ વર્ક ઇન ધ વિનયાર્ડ ટુડે. એટલે બાઇબલનો અભ્યાસ એવું કહે છે કે આજની વાત કરવામાં આવી છે. એવું નથી કહેતા કે હવે આજથી તું કામ કરજે, પણ જસ્ટ ફોર ટુડે, આજની વાત છે. એક દિવસ તું કામ કરે એવી વાત પિતા એ પોતાના દીકરાને, પહેલા દીકરાને કહે છે. આજના દિવસની વાત છે, એક દિવસની સામાન્ય વાત કરવામાં આવે છે. હવે આ મજૂરી કામ છે કે પછી સુપરવિઝનનું કામ છે કે મજૂરોને પગાર ચૂકવવાનું કામ છે, આપણને ખબર નથી, પણ કામ કરવાની વાત છે. જે રીતે
દક્ષિણ ગુજરાતમાં તમે જાઓ તો મોટાભાગે ચોખા થાય છે અને ડાંગર પાકે છે, અને આ બાજુના અમુક વિસ્તારોમાં મકાઈ વધારે થાય છે. એ રીતે ઇઝરાયલના એ વિસ્તારોમાં દ્રાક્ષાવાડીઓ પુષ્કળ પ્રમાણમાં હતી, અને એ દ્રાક્ષાવાડીમાં કામ કરવાની વાત કરે છે. કદાચ આ જે દીકરો છે એની પાસે આ વાત અણધારી આવી છે, અચાનક આવી છે. કદાચ આ દીકરાએ ઓલરેડી બીજા કામ ફિક્સ કરી દીધા છે, એણે પોતે બીજે એંગેજ થઈ ગયો છે, અને માટે જ્યારે બાપની વાત, આ એક સરળ વાત, પ્રેમાળ વાત બાપ પાસેથી આવે છે કે દીકરા આજે તું કામ કરશે, ત્યારે 29મી કલમમાં એનો જવાબ દીકરો આપે છે. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું નથી જવાનો. નો, આઈ વોન્ટ ગો. સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી છે. બાપને મોં પર જ જવાબ આપી દે છે, હું નથી જવાનો, હું ઓલરેડી એંગેજ છું, મારું અત્યારે મન નથી, મૂડ નથી, ગમે તે હોઈ શકે. પણ બાઇબલ એવું કહે છે કે દીકરાએ બાપને કીધું કે હું જવાનો નથી. અને એક બાપને દીકરો આવો જવાબ આપે એ બહુ ઉદ્ધત જવાબ કહેવાય, સારું ના કહેવાય, બહુ અપમાનજનક કહેવાય. બાપ દીકરા પાસે આવા એક દિવસના કામની આશા રાખી શકે, પણ દીકરો એ બહુ સ્પષ્ટ ના કહી દે છે. અને દીકરો બાપને ના કહે એ બહુ સારું કહેવાય નહીં. અને માટે 29મી કલમમાં લખવામાં આવ્યું છે, ત્યારે તેણે ઉત્તર દીધો કે હું નથી જવાનો. અને ત્યાં આગળ બાઇબલ એવું કહે છે કે હું નથી જવાનો, તો પણ પછીથી તે પસ્તાઈને ગયો. હી રિપેન્ટેડ. એને એવું થયું કે આ ખોટું થઈ ગયું, મારે મારા પિતાને ના કહેવાની નહોતી. મારા પિતા સવારમાં આવ્યા, કારણ કે સામાન્ય રીતે કામો સવારથી ચાલુ થાય, અને મેં ઘસીને મારા બાપને ના પાડી દીધી કે હું નથી જવાનો. ના, હું જવાનો નથી. અને માટે બાઇબલ એવું કહે છે કે એને બાપનું સોંપેલું કામ યાદ આવ્યું, બાપના શબ્દો યાદ આવ્યા, બાપની વાત યાદ આવી. એને એવું થયું મેં મારા પિતાને ના પાડી દીધી, સારું નહીં કર્યું. અને માટે બાઇબલ એવું કહે છે કે એ પસ્તાયો અને પછીથી એ ગયો. બાપે જે કીધું છે એ હું કરીશ એમ કરીને એ કરવાના માટે પહોંચી ગયો. હવે જ્યારે બાપે પહેલાં દીકરા પાસેથી નાનો જવાબ મળ્યો છે, તો આ બાપ ગુસ્સે થઈ જતો નથી. તું મને ના પાડે છે, એક મારી દઈશ એવું બાપ કરતો નથી. આ બહુ નમ્ર બાપ છે. જ્યારે પહેલાં દીકરાએ કીધું કે ના હું જવાનો નથી, ત્યારે બાઇબલ એવું કહે છે કે એ ત્યાંથી વિડ્રો થઈ જાય છે, ત્યાંથી ખસી જાય છે, અને એનો જે બીજો દીકરો છે તેની પાસે એ આશા લઈને જાય છે. અને માટે તમે જુઓ ત્યાં 30મી કલમથી શું લખવામાં આવ્યું છે. અને બીજાની પાસે આવીને તેણે એમ જ કહ્યું, ઇન ધ સેમ વે. એમ જ કહ્યું એટલે એ જ શબ્દ કે જે પહેલા દીકરાને બાપે કીધા છે એ જ શબ્દ બીજા દીકરાને કહેવામાં આવી રહ્યા છે. અને એ શબ્દ શું હશે કે દીકરા તું આજ દ્રાક્ષાવાડીમાં કામ કરવાના માટે જશે. આજની જ વાત છે કે દીકરા તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. અને એ બીજા દીકરાની પાસે જાય છે. અને જ્યારે બીજા દીકરાને 30મી કલમમાં આ પ્રશ્ન મૂકવામાં આવે છે, તમે જુઓ 30મી કલમમાં શું બને છે. અને બીજાની પાસે તેણે એમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર દીધો કે સાહેબ હું જાઉં છું. કેટલો બધો અજાયબ જવાબ છે. મને નથી ખબર કેટલા બાળકો પોતાના પિતાને સાહેબ કહેતા હોય છે. સાહેબ, હા
સાહેબ હું જાઉં છું એ ચાલુ વર્તમાન કાળ છે. આ ચાલ્યો જ એમ. મારું ભલે ગમે તેટલું અગત્યનું કામ હોય, બધું મૂકીને હું અત્યારે જ ચાલ્યો. તમે જરાય ચિંતા કરશો નહીં. હું આ ચાલતી જ પકડીને આ જઈ જ રહ્યો છું, ઓન ધ વે થઈ ગયો. એ સંદર્ભમાં લખવામાં આવ્યું છે. એ કહે છે કે સાહેબ, આઈ એમ ગોઈંગ, આઈ એમ રેડી ટુ ગો. હું આ ચાલ્યો. અને એની જે અધીનતા છે, એનું જે સમર્પણ છે કે આ હું બસ નીકળી જ રહ્યો છું, તરત જ આજ્ઞા પાલન હું કરી રહ્યો છું. કદાચ કોઈ દૂરથી ઊભા જોતા હશે પોતાના બાળકોની સાથે, તો પોતાના બાળકોને આ દીકરો બતાવીને કહેતા હશે કે જરા શીખો એની પાસેથી. આ કેટલો અધીન એવો છોકરો છે. પોતાના બાપને જે માન આપે છે, જે જવાબ આપે છે, સાહેબ કહે છે હું ચાલ્યો. અને માટે 30મી કલમ તમે જુઓ. અને બીજાની પાસે આવીને તેણે એમ જ કહ્યું. ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ હું જાઉં છું. અને પછી લખ્યું છે, તો પણ તે ગયો નહીં. સાહેબ તો કહે છે હમણે જ ચાલ્યો, મારું બધું કામ મૂકીને હું આ બસ નીકળી જ રહ્યો છું. મારું કામ બાજુ પર, બાપા તમે જે કીધું છે તમને ના પડાય મારાથી. આ ચાલ્યો હું હમણે જ, અત્યારે જ, તરત જ. અને તો પણ બાઇબલ એવું કહે છે, તો પણ તે ગયો નહીં. આટલી બધી તૈયારી દર્શાવે છે, માન આપે છે, હકારાત્મક છે, બહુ સારા શબ્દો છે. બટ ધેર ઇઝ નો ઇમ્પ્લિકેશન, અમલીકરણ નથી. એ જે મોહના શબ્દો જે છે એ પ્રમાણે તે કરી રહ્યો નથી. ખાલી બતાવવા પૂરતું, બોલવા ખાતરના શબ્દો એ બોલી રહ્યો છે. જેવી એના પિતાએ એક આનંદ અને ગર્વ સાથે પીઠ ફેરવી હશે કે પહેલા દીકરાએ તો મને મોં પર ના પાડી દીધી, ના હું નથી જવાનો. અને મારો બીજો દીકરો સાહેબ કહીને મને બોલાવે છે અને મને કહે છે કે હું ચાલ્યો. આ કેટલો બધો સારો દીકરો છે એમ મનમાં આનંદ સાથે જેવી એણે પીઠ ફેરવી હશે, આ દીકરાએ કીધું હશે, જતું હશે કોઈ હવે, એ તો કહ્યા કરે. આપણે હાય હા કરવાનું, જવાનું નહીં. અને માટે બાઇબલમાં એક જગ્યાએ એવું લખવામાં આવ્યું છે, શબ્દો ઉપર નહીં, એન્ડ રિઝલ્ટ જે છે એના ઉપર ધ્યાન આપો. વોટ ઇઝ ધી એન્ડ રિઝલ્ટ? પરિણામ શું આવ્યું? અમલીકરણ કોણે કર્યું? બેમાંથી એક ના પાડે છે, એક સાહેબ કહે છે. એક કહે છે કે હું આ ચાલ્યો, પણ જેવા બાપે પીઠ ફેરવી, એ મસ્કરી કરીને એણે ફક્ત બાહ્ય દેખાવ માટે હા કીધું, પણ પછીથી એ ગયો નહીં. અને એક જે ના પાડે છે, પણ પછી બાઇબલ એવું કહે છે કે એ પસ્તાયો અને ગયો. બીજો હા પાડે છે પણ એ બિન અધીન થયો, એણે એ વાત કરી નથી. અને માટે પ્રશ્ન એ થાય છે કે ખરું અપમાન કોણે કર્યું? પહેલાંએ કે જેણે બાહ્ય એક નકારાત્મક છે પણ પછીથી અધીન થઈ ગયો, કે પછી બીજો કે જેણે બાહ્ય રીતે બહુ જ સારું કર્યું છે પણ આંતરિક રીતે એ મસ્કરી કરી રહ્યો છે, એ જતો નથી? અને આ બેમાંથી કોણે બાપની ઈચ્છા પૂરી કરી? 31મી કલમમાં ઈસુ ખ્રિસ્ત એ પ્રશ્ન પૂછી રહ્યા. તમે જુઓ તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? કહ્યું એમ નહીં, પણ કર્યું. કારણ કે પહેલાં રીતે જોતાં પહેલા દીકરો ખરાબ લાગે છે, પણ ખરેખર બીજા દીકરાનું જીવન સારું નથી. પ્રશ્ન બહુ સરળ છે, જવાબ બી સરળ છે, અને એ તો એ છે કે પ્રથમ દીકરાએ, પહેલા દીકરાએ બાપની ઈચ્છા પ્રમાણે કર્યું છે. કારણ કે ભલે એણે ના પાડી, એણે ભૂલ કરી નાખી જીવનમાં, એણે બાપને માન આપવાનું એ
ચૂકી ગયો, અને તો પણ જ્યારે એને એવું થયું કે આ ખોટું થઈ ગયું, ત્યારે બાઇબલ એવું કહે છે કે એ પસ્તાઈને એ અધીન થવાના માટે ગયો. અને માટે 32મી કલમથી તમે જુઓ, 31મી આપણે ફરી વાંચીશું. તો એ બેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓએ તેને કહ્યું કે પહેલાંએ. ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું. આ ખચિત શબ્દ બહુ મહત્ત્વનો છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગે છે કે આઈ એમ વેરી મચ ડેફિનેટ. ખચિત શબ્દનો અર્થ છે કે આઈ એમ વેરી મચ શ્યોર. હું તમને 100% કહું છું, હું તમને સાચે સાચું કહું છું, હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. શાસ્ત્રીઓ અને ફરોશીઓ, દેવના વચનના અભ્યાસીઓ, વચનને વારંવાર વાંચનાર, શીખવનાર, અભ્યાસ કરનાર, મંદિરમાં કામ કરનાર. ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, તમારા કરતાં જે કસબણો છે, જે વેશ્યાઓ છે, જેઓનું ચારિત્ર સારું નથી, જે દાણીઓ છે કે જેઓ લોભી છે, ભ્રષ્ટાચાર કરે છે, ચોરી કરે છે, પૈસા લૂંટે છે, તમારી અગાઉ તેઓ દેવના રાજ્યમાં, સ્વર્ગમાં જઈ રહ્યા છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને 100% કહું છું કે આવું થઈ રહ્યું છે. અને પછી આગળ ઈસુ ખ્રિસ્ત કહે છે 32મી કલમ, કેમ કે યોહાન ન્યાયના માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના ઉપર વિશ્વાસ કર્યો નહીં, પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો. અને એ જોયા પછી પણ, શું જોયા પછીથી? કે આ કસબણો દેવના રાજ્યમાં જઈ રહી છે, જેઓના ચારિત્ર સારા નથી, જે લોકો ભૂંડી સ્ત્રીઓ કહેવાય છે, એ સ્ત્રીઓ પ્રભુની પાસે જઈ રહી છે. આ દાણીઓ પોતાના પાપોની કબૂલાત કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે મેં જે લૂંટ્યું છે એનાથી હું 4 ગણું પાછું આપી દઈશ. તેઓ પસ્તાવો કરી રહ્યા છે. તમે તમારી નજરોએ જીવનોને બદલાતા જોયા, તો પણ એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં. યુ ડીડ નોટ રિપેન્ટેડ. અને માટે ઈસુ કહે છે કે તેઓ તમારી અગાઉ સ્વર્ગમાં જઈ રહ્યા છે. વોટ અ પેથેટિક સિચ્યુએશન. કેટલી બધી કરુણ પરિસ્થિતિ કહેવાય કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને યાજકો, દેવના રાજ્યના કારભારીઓ, જેમની પાસે દેવનું વચન છે, તેઓ સ્વર્ગના ભાગીદાર થવાના રહી જાય છે. અને ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે આ કસબણો અને દાણીઓ તમારા કરતાં પહેલાં સ્વર્ગના ભાગીદાર બની રહ્યા, તમારી અગાઉ તેઓ જાય છે. અને માટે જે સેન્ટ્રલ થોટ છે, જે મુખ્ય વિષય છે, એ તો પસ્તાવાની વાત છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત કહે છે કેમ કે એ બધું તમે જોયા છતાં પણ પસ્તાવો કર્યો નહીં અને તમે વિશ્વાસ કર્યો નહીં. અને માટે આજે આપણો પ્રભુ આપણી આગળ જે પ્રશ્ન મૂકવા માંગે છે, અને તે તો એ છે કે શું એ ખરો પસ્તાવો, એનો અનુભવ આપણા જીવનમાં આવ્યો છે, જેને આપણે તારણ કહી શકીએ, જેને આપણે નવો જન્મ કહી શકીએ, જેને આપણે બદલાયેલું જીવન કહી શકીએ. તમને ખબર છે, ઘણા બધાના મનમાં એવું થાય છે કે શું અમે ઈસુ પર વિશ્વાસ નથી કરતા? શું અમે વધસ્તંભ પર વિશ્વાસ નથી કરતા? અમારી પાસે બાઇબલ છે, અમે દિવાળમાં આવીએ છીએ, શું અમે ઈસુ પર વિશ્વાસ નથી કરતા? હા, આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, તમારી વાત સાચી છે. પણ જો તમે યાકૂબનો પત્ર
તેનો 2 અધ્યાય અને તેની 19મી કલમ વાંચો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે. યાકૂબ તેનો 2 અધ્યાય અને તેની 19મી કલમ. યાકૂબ 2 અને 19 અને ત્યાં લખવામાં આવ્યું છે, તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે? એટલે આપણા ત્રિધન્ય ઈશ્વર, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, એ ઈસુ આપણા તારનાર, વધસ્તંભ પર આપણા માટે જીવ આપનાર. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે? તો તું સારું કરે છે. પછી શું લખ્યું છે? ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. આપણો વિશ્વાસ, એનાથી પછી જો આપણે આગળ વધતા નથી તો આપણે કોઈક જગ્યાએ ખોટા છીએ. કારણ કે યાકૂબ એવું કહે છે કે ઈશ્વર એક જ છે અને ઈસુ એ જ તારનાર છે. એ તો ભૂતો પણ વિશ્વાસ કરે છે. એટલે આપણે વિશ્વાસથી જો અટકીએ છીએ તો મારામાં ને ભૂતમાં કોઈ ફેર નથી. ફક્ત વિશ્વાસ કરનારા ભૂત જેવા થઈ ગયા છે. ઈસુ ખ્રિસ્તે પોતાની સેવા દરમિયાન કેટલી બધી વખત અશુદ્ધ આત્માઓને ચૂપ કરી દીધા હતા, કારણ કે તેઓ બૂમ પાડતા હતા કે દેવના દીકરા. અને ઈસુએ કીધું કે તમારા મોએ મારું નામ લેવડાવવું નથી, તમારા મોએ મારી ઓળખાણ અપાવવી નથી. એમને ચૂપ કરી દીધા, કારણ કે ભૂતો પણ જાણે છે કે ઈસુ એ જ પ્રભુ છે, એક જ ઈશ્વર છે. તું વિશ્વાસ કરે છે એક જ ઈશ્વર છે, આ ઈસુ તારનાર, વધસ્તંભ પર મરનાર? તો સારું કર્યું તે ભાઈ, બહુ સારું કર્યું. ભૂતો પણ એવું જ કરે છે. અને માટે ઈસુ કહી રહ્યા છે કે કસબણો અને દાણીઓ તમારી અગાઉ સ્વર્ગમાં દેવના રાજ્યમાં જઈ રહ્યા છે અને તમે પાછળ રહી રહ્યા છો, કારણ કે તમે પસ્તાવો કર્યો નહીં. અને માટે ભલાઓ, આજે સાંજે હું થોડીક બાબત તમને પસ્તાવા વિશે કહેવા માગું છું. કારણ કે જો માણસના જીવનમાં પસ્તાવો નથી તો આપણે કંઈક ભૂલ ભરેલું વિશ્વાસનું કે ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છે. જે રીતે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આપણા તારનારને પડકારી રહ્યા હતા, કદાચ આપણે પડકારી રહ્યા છીએ. કદાચ આપણે પેલા બીજા દીકરાની જેમ યસ સાહેબ કરીને ઈશ્વરને કહીએ છીએ. બહુ જ માન અને મર્યાદા, આપણા ચંપલ અને બૂટ આપણે બહાર કાઢીને આવીએ છીએ, કારણ કે ઈશ્વર માટેનું બહુ માન આપણને છે. હમણે જ ચાલ્યો પણ પછી કરતા નથી. ગયા વર્ષે દુઃખ સહન સપ્તાહમાં કયા નિર્ણયો લીધા હતા અને 1 જાન્યુઆરીએ કે 31મી ડિસેમ્બરે નવા વર્ષને માટે કેટલા નિર્ણયો લીધા હતા અને આપણે એ કેટલા પાડીએ છીએ? ઘણા ભૂલી જાય છે પોતાના નિર્ણયો. જીવનમાં જે બદલાણની જરૂર છે એ ઘણા બધા ભૂલી જાય છે. અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ 2 દીકરામાંથી કોણે બાપની વાત માની? પહેલો કે જેણે ના પાડી દીધી, જીવનમાં ભૂલ થઈ ગઈ, પાપો થયા, કોઈ પવિત્ર નથી, કોઈ સંપૂર્ણ શુદ્ધ નથી, ભૂલો થઈ, ઈશ્વરને નહીં ગમતું કરી નાખ્યું. પ્રભુએ કીધું પણ આપણે ઈશ્વરને મોં પર ના પાડી દીધી, નહીં કરું. પણ બાઇબલ કહે છે પછી એ પસ્તાયો અને ગયો. મારા બાપે કીધું છે એવું મારે કરવું જોઈએ. અને માટે હું તમને થોડીક બાબત પસ્તાવા વિશે કહેવા માગું છું. પસ્તાવો એ શું છે ખબર છે? કે દેવની આગળ પસ્તાવો કરવો તથા આપણા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો એ આપણા જીવનનું એક મુખ્ય કાર્ય છે. જો મારા જીવનમાં પસ્તાવો છે અને પછીથી ઈસુ પરનો વિશ્વાસ છે તો એ મને ખ્રિસ્તના યોગ્ય સીધા માર્ગે દોરી લઈને જાય છે. પસ્તાવાનો અર્થ એ છે કે પ્રભુ મેં કંઈક ખોટું કર્યું છે એની મને સભાનતા આવે, મને એનું ભાન થાય, મને એની ખબર પડે કે હું કઈ જગ્યાએ ખોટો છું. જે રીતે પહેલા દીકરાને પસ્તાવો થયો કે મેં ખોટું કરી નાખ્યું,
મને બાપે કીધેલું અને મેં નથી કર્યું. તો હું રોજના જીવનમાં કઈ બાબત છે કે જે મારા પિતા કહે છે અને હું નથી કરતો, એમાંથી પાછા ફરવું એ પસ્તાવાની વાત છે. જો તમે પ્રેરિતોના કૃત્યો તેનો 11મો અધ્યાય અને તેની 8મી કલમ વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્યો 11 અને 8, કે દેવે વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું મન આપ્યું કે તેઓ જીવન પામે. દેવે વિદેશીઓને પણ એ મન આપ્યું છે અને માટે આપણો ઈશ્વર આ મન આપણને આપે છે. બાઇબલ એવું કહે છે કે તારણને અર્થે પસ્તાવો કરવામાં આવે છે. જો કોઈકને તારણ જોઈએ છે, નવો જન્મ જોઈએ છે, સ્વર્ગમાં સ્થાન જોઈએ છે, અનંતકાળનું જીવન જોઈએ છે, તો બાઇબલ એવું કહે છે કે પસ્તાવો કરવામાં આવે. 2 કોરિન્થી 7 અને 10 હું તમારા માટે વાંચીશ. તમે તમારું બાઇબલ ખોલી શકો છો. 2 કોરિન્થી તેનો 7મો અધ્યાય અને તેની 10મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 2 કોરિન્થી 7 અને 10, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે થતો ખેદ શોક નહીં પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે. પણ સાંસારિક ખેદ એ મરણ સાધક છે. જ્યારે તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પસ્તાવો કરો છો, રિપેન્ટન્સ જે શબ્દ છે, કે તમે ઈશ્વરને કહો છો કે પ્રભુ હું કેમ તમને દુઃખી કરું છું, આ ઈશ્વર આટલા બધા સામર્થ્યવાન અને હું ઈશ્વરને ચીડવું, હું ઈશ્વરની મસ્કરી કરું, પ્રભુ મને કહે ને હું મોં પર ના પાડી દઉં, હું નથી કરવાનું, અને ત્યારે મને ખેદ થાય છે, મને શોક થાય છે, અને એ પસ્તાવો છે કે હું કેમ ઈશ્વરની વિરુદ્ધ જાઉં છું, હું કેમ ઈશ્વરની વાત નથી માનતો. અને એ પસ્તાવો છે. પસ્તાવાનો અર્થ એ છે કે હું જે ખોટું કરી રહ્યો છું એની સભાનતા મારા જીવન. પાપનો પસ્તાવો એ આપણને સંપૂર્ણ રીતે બદલવાનું કામ. જ્યારે હું એક તરફ જઈ રહ્યો છું કે જે પાપનો માર્ગ છે, મને ખબર પડે છે કે આ ખોટો છે, ત્યારે હું મારો માર્ગ બદલું છું અને હવે હું પવિત્રતાના માર્ગે જાઉં છું. જ્યારે હું એક દિશામાં જઈ રહ્યો છું કે જે શૈતાન મને ખેંચી લઈ જાય છે અંધકારમાં, મને એનું ભાન થાય છે, હું મારો માર્ગ બદલું છું અને પછીથી હું સ્વર્ગીય માર્ગે મારા તારનારની પાછળ, અને માટે એ સંપૂર્ણ માર્ગ ફેરવી નાખવાનું જીવન છે. પસ્તાવાનો અર્થ એ થાય છે કે હું પૂરેપૂરો બદલાઈ જાઉં છું. પસ્તાવાનો અર્થ શું છે ખબર છે? પસ્તાવાનો અર્થ છે કે કબૂલાત. હું ઈશ્વરની આગળ કબૂલ કરું છું કે પ્રભુ મારાથી ગુંડા વિચારો થયા છે, મેં પૈસાનો લોભ રાખ્યો છે, મેં અભિમાન રાખ્યું છે, મેં બાઇબલને પ્રેમ કર્યો નથી, મેં પ્રાર્થનામાં મારો સમય આપ્યો નથી, મેં શું ખોટું કર્યું છે, એ પ્રભુનો આત્મા જ્યારે મને બતાવે છે એ હું કબૂલ કરું છું અને ઈસુની આગળ હું મૂકું છું કે પ્રભુ મને આમાંથી બહાર કાઢો, મને આની માફી આપો. એ પસ્તાવો છે. અને માટે ઈસુ કહે છે કે જો તમે પસ્તાવો નહીં કરો તો તમે દેવના રાજ્યમાં જઈ શકતા નથી. પસ્તાવા માટેની વ્યાખ્યા 2 અલગ અલગ છે. એ આ પ્રમાણે છે કે પસ્તાવો જો ફક્ત ખેદ છે કે હું કેટલો ખરાબ છું, હું કેટલો ખરાબ છું, મેં કેમ દશાંશ મેં નથી આપ્યા, મેં આ કેમ નથી કર્યું, ત્યાં પૂરતું દુઃખ એ નકારાત્મક પસ્તાવો છે. કારણ કે એનું કોઈ ફળ નથી. મને ખબર પડે છે કે દારૂ પીવો એ ખરાબ છે, કોઈક પ્રકારનું વ્યસન ખરાબ છે, પણ પછી એ વ્યસન ચાલુ જ રહે છે, તો એ દુઃખ કોઈ કામનું નથી. એ નકારાત્મક પસ્તાવો છે. ખાલી મને ખબર પડે છે કે હું ક્યાં ખોટો છું, એનું મને દુઃખ થાય છે, પણ એમાંથી ફરતો નથી. હજુ હું એ જ દિશામાં આગળ વધ્યા કરું, અને એ પસ્તાવો, એ દુઃખ
કોઈ કામનું નથી. કેટલા બધા લોકો પોતાના પાપોને, પોતાની ભૂલોને જાણે છે, પણ એમાંથી પાછા ફરતા નથી. પણ હકારાત્મક પસ્તાવો શું છે ખબર છે? હકારાત્મક પસ્તાવાનો અર્થ એવો છે કે હું પૂરી રીતે મારું મન બદલી નાખું છું. સવારે પણ મેં કીધું કે મન ફિરાવો, એ જે શબ્દ છે મન ફિરાવો, આપણા વિચારો, આપણી સમજણ, આપણું એટીટ્યૂડ, એનો હું પૂરી રીતે બદલું. અને એ મારાથી નહીં, પણ પ્રભુની પાસે જ્યારે હું નમું ત્યારે પ્રભુ મને એક નવું હૃદય આપે. તમે જો હજકીએલ પ્રબોધકનું પુસ્તક વાંચો, યર્મિયા પ્રબોધકનું પુસ્તક વાંચો, તો ત્યાં પ્રભુ કહે છે કે હું તમારામાં જે પાષાણમય હૃદય છે, પથ્થરનું હૃદય છે, કે જે પીગળતું નથી, એને હું કાઢી નાખીશ અને એની જગ્યાએ તમને હું માંસનું હૃદય આપીશ. અને એ માંસનું હૃદય કે જે મારી આજ્ઞાઓ પાળનારું હૃદય હોય. તો પ્રભુ આપણા માટે એ કાર્ય કરશે. જ્યારે હું મારી જાતને સોંપી દઉં છું, પ્રભુ કહે છે તમે જેવા છે તેવા ખાલી મારી પાસે આવો. પાપથી ભરેલા, ભૂલોથી, નિષ્ફળતાઓથી, અધૂરાઈથી તમે ખાલી મારી પાસે આવો, સોંપાઈ જાઓ. તમને બદલવાનું કામ મારું છે. હું તમને એક નવું હૃદય આપીશ, તમને એક નવો આત્મા આપીશ, અને એ નવું હૃદય એ મને નવી દિશામાં દોરીને લઈ જશે. અને માટે માથેની સુવાર્તા તેનો 21મો અધ્યાય કે જેમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે, એમાં બરાબર આ જ બનાવ લખવામાં આવ્યો છે. એક જણે ના પાડી, પણ એ પસ્તાઈને ગયો, એણે પોતાનું મન બદલી નાખ્યું. બીજાએ હા પાડી, પણ એણે એ પ્રમાણે કર્યું નહીં. અને માટે ઈસુ આ ઉદાહરણ દ્વારા કહેવા માંગે છે કે તમે બાહ્ય દેખાવા પૂરતું જીવ્યા કરશો નહીં. બાઇબલમાં હેબ્રીઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને 17મી કલમમાં એસાવ વિશેની વાત લખવામાં આવી છે. એસાવ કે જેણે પોતાનું જ્યેષ્ઠપણું એક ભોજનને માટે વેચી નાખ્યું હતું. એણે કીધું હતું કે તું મારું જ્યેષ્ઠપણું લઈ લે, પણ મને આ ખોરાક આપ, કારણ કે એને ખાવાની ઈચ્છા હતી, એને ભૂખ લાગી હતી. અને બાઇબલ એવું કહે છે કે ત્યાર પછીથી આશીર્વાદનો વારસો પામવા તે ઈચ્છતો હતો, ત્યારે આંસુઓ લાવીને એ પ્રયત્ન કરતો હતો, પણ એને આશીર્વાદ પછી મળ્યો નહીં, કારણ કે એણે પોતાનું જ્યેષ્ઠપણું વેચી નાખ્યું. અને માટે આપણે પ્રભુથી એટલા બધા દૂર ચાલ્યા જઈએ કે પસ્તાવો કરવાની તક ના રહે એ પહેલાં આપણે પાછા ફરીએ. કેટલા બધાના મનમાં એવું હોય છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાજુમાં જે પેલો એક ચોર લટકતો હતો, હું પણ એવો એક ચોર બનીશ. એકદમ છેલ્લી ઘડીએ, લાસ્ટ મોમેન્ટ પર મને પસ્તાવો થઈ જશે અને મને ઈસુ કહેશે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આખી જિંદગી હું મજા કરીશ, મારી રીતે જીવન જીવીશ, અને મરવાની અણી હશે ને ત્યારે જ હું પસ્તાવો કરીને સ્વર્ગમાં ચાલ્યો જઈશ. પણ હું તમને એ કહેવા માંગુ છું કે એ જે બનાવ છે એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણને બચાવવાના સ્વભાવને દર્શાવે છે કે પ્રભુ આપણને એટલો પ્રેમ કરે છે કે આખી જિંદગીના નકારાત્મક પાપમય જીવન પછીથી પણ ઈસુ આપણને બચાવવા તૈયાર છે. એનો અર્થ એ નથી કે ઈસુ બધાને એવું કહી રહ્યા છે કે આખી જિંદગી મન ફાવે તેમ જીવો અને લાસ્ટ મોમેન્ટ પર તમે બચી શકશો. કારણ કે કેટલા બધા એ પાપમાં એટલા બધા ફસાઈ જાય છે કે પછીથી એમને બધી સમજણ પડે છે, પણ તેઓ પસ્તાવો પણ કરી શકતા નથી. કેટલા બધા લોકો એ પાપમાં એવા બધા ફસાઈ જાય છે કે એમાંથી પછી બહાર જ નીકળી શકતા નથી. કારણ કે આ પસ્તાવો એ ખાલી મોહનો પસ્તાવો નથી, પણ પેલા દીકરાએ કર્યું એ પ્રમાણે એ પસ્તાઈને પછી ગયો. બાપે જે કરવાનું કીધું એ એણે કર્યું,
પણ જિંદગીભર જેઓ પ્રભુને નકારે છે, પછીથી પ્રભુ કહે છે એવું કરવાનું જીવન આવતું જ નથી. અને માટે વહેલા તે પહેલાં એ ધોરણે પ્રભુ આપણને બોલાવી રહ્યા છે. આ પસ્તાવાની જરૂરિયાત શું છે ખબર છે? કેમ પસ્તાવાની જરૂરિયાત છે? અને એનો એક જવાબ એ છે કે બાઇબલ એવું કહે છે કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. અને માટે આપણને દરેકને પસ્તાવાની જરૂર છે. કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે મેં કદી પાપ કર્યું નથી, હું સારો જ છું. અને માટે દરેકને એ પસ્તાવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લીધું અને બાપ્તિસ્મા લઈને જ્યારે એમણે સેવાની શરૂઆત કરી ત્યારે તેમનો સૌથી પહેલો જે સંદેશો હતો એ માથીની સુવાર્તા તેના 4થા અધ્યાયમાં નોંધવામાં આવ્યો છે. માથીની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 17મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તનો 40 દિવસના ઉપવાસ, પછી બાપ્તિસ્મા અને પછી માથી 3 અને 17, ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો. શું લખ્યું છે? શું લખ્યું છે? પ્રગટ કરવા લાગ્યો તથા કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યા? પસ્તાવો કરો. ત્યાંથી જ ઈસુએ શરૂઆત કરી છે, રિપેન્ટ. અને હવે તો ઈસુનું મરણ નજીક આવ્યું. ઈસુએ આ આખા સમય દરમિયાન પસ્તાવાનો સંદેશો પ્રગટ કર્યો છે. યુ રિપેન્ટ. કારણ કે જો પસ્તાવો નથી તો ઈસુ જે વધસ્તંભ પર મરણ સહન કરવાના છે, જે દ્વારા પાપોની માફી છે, એ અર્થ વગરની થઈ જવાની છે. કારણ કે તમે પસ્તાવા વગર દેવના રાજ્યમાં સ્થાન મેળવી શકવાના નથી. અને માટે ઈસુએ શરૂઆતમાં જ કીધું કે તમે પસ્તાવો કરો. બીજી બાબત કે તમે વિશ્વાસ કરો ને, એ પહેલાં પસ્તાવાની જરૂર પડે છે. તમે જુઓ માર્ક 1 અને 15, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જ સેવા કાર્યની શરૂઆત પણ ત્યાં બીજા શબ્દમાં નોંધાયેલી છે. માર્ક 1લો અધ્યાય અને 15મી કલમ. ત્યાં શું લખવામાં આવ્યું છે? સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, માટે પસ્તાવો કરો. અને પછી શું લખ્યું છે? ને સુવાર્તા પર વિશ્વાસ કરો. તમે જુઓ, પહેલાં પસ્તાવાની વાત છે અને પછી વિશ્વાસની વાત છે. રિપેન્ટ એન્ડ હેવ ફેથ. પસ્તાવો કરી લો. પ્રભુને તમે કહો કે પ્રભુ, મારાથી આ પાપ થઈ ગયા છે, મને આ પાપમાંથી બહાર કાઢો. પ્રભુ, હું આ પાપ હવે ફરી કરવા માંગતો નથી. મને આ પાપ માટેનો ધિક્કાર આપો, મને નવું મન આપો. અને માટે ઈસુએ કીધું કે સમય પૂરો થયો છે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. અને માટે વિશ્વાસની પહેલાં પસ્તાવાની વાત આવે છે. પાપોની જે માફી છે, લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 47મી કલમમાં ઈશ્વરના હૃદયની વાત ત્યાં લખવામાં આવી છે. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 47મી કલમ. અને ત્યાં પ્રભુનું વચન આપણને એવું કહે છે, અને યરૂશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. યરૂશાલેમથી લઈને સઘળી પ્રજાઓને માટે શું પ્રગટ કરવાનું છે? તો પ્રભુનું વચન કહે છે પસ્તાવો પ્રગટ કરવાની જરૂર છે. તમે જો બાઇબલનો અભ્યાસ કરો, 100 ટાઈમ, 100 વખત પસ્તાવો એ શબ્દ વાપરવામાં આવ્યો છે. કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે કોઈનો નાશ ન થાય, પણ સઘળા સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે. અને માટે પ્રભુ કહે છે કે રિપેન્ટ, પસ્તાવો કરી લો, તમે મન ફેરવો. અને જ્યારે આપણે એ મન ફેરવીએ છીએ, પસ્તાવાની જે અગત્યતા છે એ એટલા માટે છે કે આ પસ્તાવો આપણામાં પરિવર્તન લાવે છે, આપણામાં બદલાવ લાવે છે.
તાંગાડી પ્રેરિતોના કૃત્યો 3:19 આવું લખ્યું છે. હું તમારા માટે વાંચું છું. માટે તમે પસ્તાવો કરો અને ફરો. પ્રેરિતોના કૃત્ય 3:19. પસ્તાવો કરો અને ફરો. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણે પૂરેપૂરા ફરી જઈએ છીએ. હું જે દિશામાં જઈ રહ્યો છું એ ખોટું છે એનું મને ભાન થાય છે અને પછી હું ફરું છું. અને માટે પ્રેરિતોના કૃત્યો 3:19 આપણને કહે છે પસ્તાવો કરો અને ફરો. તમે જો પ્રેરિતોના કૃત્યો 17 અને 30 વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા. પ્રેરિતોના કૃત્યો 17 અને 30. એ અજ્ઞાનપણાના સમયમાં જ્યારે લોકો પ્રભુને ઓળખતા ન હતા, પ્રભુએ પ્રબોધકો મોકલ્યા, ન્યાયાધીશો મોકલ્યા, પણ હવે સર્વ સ્થળે માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. ઇટ્સ એન ઓર્ડર. બચવું છે તો પસ્તાવો કરી લો. તમે જાતે તમારા પાપને શોધો. તમે વિચાર કરી લો. પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મને મારા પાપનું ભાન તમે કરાવો. જૂના કરારમાં લખવામાં આવ્યું છે કે પોતાના પાપ કોણ જાણી શકે? કારણ કે આપણા પાપને આપણે છુપાવીને રાખી મૂકીએ છીએ. આપણે પોતે પણ એને જાણવા માંગતા નથી. કેટલા બધાને માટે પાપ એ વહાલા પાપ હોય છે. એ લોકો એમાં મજા માણ્યા કરે છે. પણ બાઇબલ એવું કહે છે કે હવે સર્વ સ્થળે સઘળા માણસોને પસ્તાવાની આજ્ઞા કરવામાં આવે છે. અને માટે ભલાઓ આ પસ્તાવો બહુ જરૂરી. યોહાન બાપ્તિસ્મી એણે જ્યારે સેવાની શરૂઆત કરી તે દાડામાં તેણે ઉપદેશ કરતાં કીધું કે પસ્તાવો કરો. ઓ સર્પોના વંશો, એવા શબ્દોથી એણે શરૂઆત કરી હતી. તમે પસ્તાવો કરો. ઈસુ ખ્રિસ્તે આપણે જોઈ ગયા, ઈસુ ખ્રિસ્તે કીધું કે પસ્તાવો કરો. 50માના દિવસે જ્યારે પિત્તર ઊભો થયો, પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયને 38મી કલમ જો તમે વાંચો, બહુ જ પરાક્રમ સહિત એણે સંદેશો આપ્યો. 3000 વ્યક્તિઓ ઈસુ ખ્રિસ્તમાં ઉમેરાયા. અને પ્રેરિતોના કૃત્યો 2 અને 38 એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 38. અને ત્યાં લખવાનું, ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળે. એક બેઝિક નીડ છે. ઈસુ ખ્રિસ્તમાં શરૂઆત દ્રઢ અને આગળ વધવા માટે પસ્તાવો, જેથી કરીને આપણને પવિત્ર આત્માનું દાન, સામર્થ્ય, પરાક્રમ મળે. અને માટે તમે દરેકના સેવા કાર્ય, પાઉલે જ્યારે પ્રેરિતોના કૃત્યો 20 અને 31માં એવું લખવામાં આવ્યું છે કે એણે પસ્તાવાની વાત લોકોની આગળ મૂકી. હું તમને 2-3 અલગ અલગ બાબતો પસ્તાવા વિશે થોડી વધારે કહેવા માગું. સૌથી પહેલી બાબત કે આ જે પસ્તાવો જે છે ને એ બુદ્ધિને સ્પર્શે છે, આપણા મનને સ્પર્શે છે, આપણા મનમાં, વિચારમાં કામ કરે છે અને આપણી સાથે એ વ્યવહાર કરે છે. જે આપણે માથીની સુવાર્તા 21મો અધ્યાય 28મી કલમથી આગળ જે વાંચ્યું, 2 દીકરાઓ વિશે, પહેલો દીકરો અને બીજો દીકરો, એમાં પહેલા દીકરાને પોતાને વિચાર આવ્યો કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. અને માટે એણે પોતે જે ખોટું કરી રહ્યો છે એ વિશે એણે નિર્ણય લીધો કે મેં ના પાડી છે પણ હું જઈશ. અને માટે આ એક બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે, વિચારપૂર્વક, સમજણપૂર્વક કે હું કેમ આવું કરું છું. અને માટે આ બુદ્ધિને સ્પર્શે છે. ઉડાવ દીકરાની વાત આપણે કદાચ ઘણી બધી વખત સાંભળી છે. ઉડાવ દીકરો, એક બાપને 2 દીકરાઓ હતા અને એમાંથી નાનાએ પોતાના બાપને કીધું કે મિલકતનો મારો જે ભાગ આવે છે તે મને આપ.
અને પોતાનું સઘળું ભેગું કરીને એ દૂર દેશમાં ચાલ્યો ગયો. એણે ત્યાં બદફેલીમાં બધું ઉડાવી દીધું, અને એ ઉડાવી દીધા પછીથી એ દેશમાં દુકાળ પડ્યો, અને પછી ભૂંડો ચરાવવાનું કામ એને મળ્યું, અને પછીથી એ બેસીને એ ભૂંડો જે સિંગ ખાતા હતા એ ખાતો હતો. અને ત્યાં બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તે સાવચેત થયો. અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે હી કેમ ટુ હિમસેલ્ફ. એણે પોતાની જાત વિશે કે હું કેમ આવો છું, હું શું કરી રહ્યો છું, હું ખોટું કરી રહ્યો છું. મારા બાપના ઘરે અમારા નોકરો જોઈએ એટલી રોટલી ખાય છે, ને હું એક માલિકનો દીકરો અહીંયા આ ભૂંડો જે ખાય છે ને એ લોકોમાંથી સિંગ લઈને હું ખાઈ રહ્યો છું. અને બાઇબલે જે શબ્દ વાપર્યા છે તે સાવચેત થયો. હી કેમ ટુ હિમસેલ્ફ. અને વલાઓ, પસ્તાવો એ બુદ્ધિપૂર્વકનું એક સમર્પણ છે કે હું આ જે કરું છું એ બરાબર નથી. હવે મારા પિતા, મારા સ્વર્ગીય ઈશ્વર, મારા તારનાર મને જે કહે છે તે હું કરીશ. એ પસ્તાવો છે. આ બદલાણ એ પસ્તાવો છે. બીજું કે એમાં લાગણી સમાયેલી છે. 2 કોરિન્થી તેનો 7મો અધ્યાય અને 9મી કલમ હું તમારા માટે વાંચવા માંગુ છું. 2 કોરિન્થી તેનો 7મો અધ્યાય અને તેની 9મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 2 કોરિન્થી 7 અને 9. પણ હવે મને આનંદ થાય છે કે તમે ખેદ પામ્યા, તેના માટે નહીં, પણ તમને ખેદ થવાથી તમે પસ્તાવો કર્યો એ માટે, કેમ કે તમને દેવની ઈચ્છા પ્રમાણે ખિન્ન કરવામાં આવ્યા કે અમારાથી તમને નુકસાન ન થાય. તમે જુઓ, દેવ તરફથી, દેવની ઈચ્છાથી તમને ખિન્ન કરવામાં આવ્યા. આ જે ખિન્નતા, આ જે ખેદ, આ જે દુઃખ, ઘણી બધી વખત આંસુઓ સાથે લોકો પસ્તાવો કરે છે. પણ હું એમાં ઉમેરી દેવા માગું છું કે જો કોઈકની આંખોમાંથી આંસુ નહીં નીકળે તો ચિંતા કરશો નહીં. બાઇબલ કદી આપણને એવું નથી કહેતો કે તમારામાં આંખોમાંથી આંસુ નથી નીકળ્યા એટલે તમારો પસ્તાવો નકારવામાં આવશે. પણ ઘણા બધા લાગણી સભર થાય છે. તેઓને એવું થાય છે કે મેં કેમ ઈસુને દુઃખી કર્યા, કેમ મેં પ્રભુની વાતને વારંવાર, કેમ હું આ બીજા દીકરાની જેમ મારા ઈશ્વરની મસ્કરી કરતો રહ્યો. સાહેબ, હું જાઉં છું દર રવિવારે, રોજે રોજ, દર નાતાલે, દર દુઃખ સહન સપ્તાહે, અને હું એવો ને એવો જ મસ્કરી રૂપ હા મેં કર્યા કર્યો. અને પછીથી બહાર નીકળીએ અને મનમાં એ તો બધું કંઈ બદલાવાનું હોય, એ તો ચાલ્યા કરે, એ તો આમ જ જીવાય. અને ત્યાં એક પસ્તાવો આવે કે આ બરાબર નથી. પણ જો આંસુ નથી નીકળ્યા તો ગભરાશો નહીં, પણ એક લાગણી, એક મનમાં દુઃખ કે હું આ સારું કરી રહ્યો નથી. જૂના કરારમાં કેટલી બધી વ્યક્તિઓ ટાટ ઓઢીને પસ્તાવો કરતા હતા. ઈસુ ખ્રિસ્તે પણ લુકની સુવાર્તામાં કીધું છે 10 અને 13માં કે તમારામાં જે કામ થયા એ જો તૂર અને સિદોનમાં થયા હોતે તો તેઓએ ક્યારનો ટાટ ઓઢીને પસ્તાવો કરી લીધો હોત. અને ઘણા બધા આંસુઓથી પોતાને પલાળે છે, ઘણા ટાટ ઓઢીને પસ્તાવો, ઘણા છાતી કૂટીને પસ્તાવો કરે છે. અને એ એક લાગણી સભર પસ્તાવાની વાત છે. ત્રીજી એક બાબત છે કે એમાં ઈચ્છા શક્તિ સમાયેલી છે, એક ડિઝાયર છે. અને એ ઈચ્છા કેવી છે? પેલા ઉડાવ દીકરા એ જ્યાં બેઠો હતો, સિંગ ખાતો હતો, સાવચેત થયો, અને પછી એને ઈચ્છા થઈ કે હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને હું મારા બાપને કહીશ કે બાપા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય રહ્યો નથી.
તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ, પણ મારે તારી પાસે રહેવું છે. આ ઈચ્છા શક્તિ, બદલાવાની ઈચ્છા શક્તિ, ફરીથી બાપના ઘરે, બાપના ચરણોમાં જવાની ઈચ્છા શક્તિ, અને એક નવા જીવનની વાત એ આપણા જીવનમાં આવવી જોઈએ. અત્યાર સુધી જે હું કરું છું એ કરવાનું બંધ કરીને મારો બાપ જે કહે છે એ કરવાની ઈચ્છા તરફ. બાઇબલની ઘણી બધી કલમો છે. જો તમે પ્રેરિતોના કૃત્યો 26મો અધ્યાય ને 18મી કલમ વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તમે કેવી રીતે શૈતાનની સત્તા નીચેથી દેવની સત્તા નીચે આવ્યા, તમારામાં બદલાવ આવી ગયો, અને એ વાતો ત્યાં લખવામાં આવી છે. આ પસ્તાવો એ કેવી રીતે થઈ શકે? જો કોઈએ પસ્તાવો કરવો છે તો કેવી રીતે થાય? બાઇબલ બહુ અજાયબ જેવી વાત કરે છે, અને એ એવું કહે છે, ઇટ્સ એન ગિફ્ટ ઓફ ગોડ. આ પસ્તાવો એ આપણા પ્રભુની આપણા માટેની ભેટ છે, એક આશીર્વાદ છે. દેવનો આત્મા આપણી સાથે વ્યવહાર કરે છે, મને મારા પાપનું ભાન કરાવે છે, અને મને કહે છે કે તું ઈસુની પાસે જા, અને જ્યારે તું ઈસુની પાસેથી કબૂલાત કરે છે, ઈસુના લોહીમાં તું શુદ્ધ થાય છે, ત્યારે ઈશ્વર પિતા તને એક ન્યાયી વ્યક્તિ તરીકે સ્વીકારી લે છે. આ ત્રિએક ઈશ્વર મારા માટે કામ કરે છે. ઇટ્સ એન ગિફ્ટ. તમે જુઓ પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય અને તેની 18મી કલમમાં આવું લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય અને 18મી કલમ. પ્રેરિતોના કૃત્યો 11 અને 18. આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા અને દેવને મહિમા આપતા કહ્યું કે દેવે વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે. તમે જુઓ, દેવે મન આપ્યું વિદેશીઓને કે તેઓ જીવન પામે. આ મન પ્રભુ આપણને આપે છે, આપણે એ સ્વીકારવાનું છે. જો પ્રભુ કોઈકને કહી રહ્યા છે કે દીકરા તું ફર, દીકરી તું આ બાબતમાંથી પાછી ફર, તો એ ઈશ્વરનું કાર્ય અત્યારે આપણી મધ્યે થઈ રહ્યું છે. 2 તિમોથી 2 અને 25 હું તમારા માટે વાંચીશ. 2 તિમોથી 2 અને 25. દેવના આત્માનું કાર્ય જે છે એ ત્યાં પણ લખવામાં આવ્યું છે. 2 તિમોથી 2 અને 25, અને ત્યાં આ પ્રમાણે લખ્યું, ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. 2 તિમોથી 2 અને 25. ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ, કદાચને દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે. તમે જુઓ, દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. દેવ આપણને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, પસ્તાવો કરવાનું મન આપે. ઇટ્સ એન ગિફ્ટ ઓફ ગોડ. પ્રભુ ઈચ્છે છે કે લોકો પસ્તાવો કરે ને મારી ગમ ફરે અને લોકો નવા બને. યુના પ્રબોધકનું જે સેવા કાર્ય છે એની આનાકાની હતી, અને એને જ્યારે નિનવે નગર મોકલવાનું કીધું અને એણે ના પાડી, પણ પછી એ ગયો, અને પછી જ્યારે એણે એ પસ્તાવાનો સંદેશો આપ્યો ત્યારે બાઇબલ એવું કહે છે કે નિનવે નગરે પસ્તાવો કરી લીધો. રાજાથી માંડીને એ ગરીબ લોકો સુધી, લોકો રસ્તા ઉપર રાખ નાખીને, ટાટ ઓઢીને, એટલે સુધી કે તેઓએ પોતાના પશુઓને પણ ટાટમાં બેસાડી દીધા, ખાધા પીધા વગર. અને બાઇબલ એવું કહે છે કે પ્રભુએ તેઓ બધાને માફ કરી દીધા, કોઈ શિક્ષા નહીં, કારણ કે તેઓએ પસ્તાવો કરી લીધો. કારણ કે પ્રભુ રાહ જોઈ છે, મારા દીકરા મારી દીકરી જો મારી પાસે આવે તો હું તેઓને માફ કરું. અને આ દેવનો ઉપકાર છે કે તે આપણને પસ્તાવો તરફ દોરે છે. પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય ને 19મી કલમ
બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રગટીકરણ 3:19, અને એમાં એવું લખવામાં આવ્યું, હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. કોઈક પ્રકારની શિક્ષા, કોઈ ઠપકો, કોઈ મુશ્કેલ સમય, પણ બાઇબલ કહે છે કે તું ઉત્સાહી થા અને પસ્તાવો કરી લે. રિપેન્ટ, 100 વખત રિપેન્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે. 3 બાબત અને પછી હું બંધ કરીશ. જે વ્યક્તિ પસ્તાવો કરે છે, સૌથી પહેલું પરિણામ આવે છે, અને એ તો એ છે કે આકાશમાં લાખો અને કરોડો દૂતો આનંદ કરે છે કે એક વ્યક્તિ પૃથ્વી ઉપર અનંતકાળના જીવન માટે બચી ગઈ. તમે જો બાઇબલ વાંચશો, લુકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય, તેની 7મી કલમ, 10મી કલમ, હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે છે તો એને લીધે દેવના દૂતો હર્ષ પામે છે. એક વ્યક્તિ પૃથ્વી પર પસ્તાવો કરે છે અને આકાશમાં આનંદ થાય છે. બીજી એક બાબત, અને એ તો એ છે કે તમે પસ્તાવો કરો ને ફરો કે જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે. અને પછી લખવામાં આવ્યું છે કે જેથી પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આપણા માટે આવે. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણામાં એક તાજગીનો સમય, પ્રભુ આપણને ફ્રેશનેસ આપે છે, આપણને નવા કરે છે. પ્રેરિતોના કૃત્યો 3:19 એવું લખવામાં આવ્યું છે કે તમે પસ્તાવો કરો કે જેથી કરીને પાપોની માફી અને આકાશમાંથી તમારા માટે તાજગીના સમયો આવે. ત્રીજી ને છેલ્લી બાબત કે પસ્તાવો કરનાર વ્યક્તિને પવિત્ર આત્માનો અભિષેક મળે છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય ને 38મી કલમમાં એ વાત લખવામાં આવી છે. પ્રેરિતોના કૃત્યો 2:38માં એવું લખ્યું છે. આ 3 પરિણામો આપણા જીવનોમાં આવી શકે છે. કારણ કે પિત્તરની એ વાત આપણે વાંચી ગયા કે તમે પસ્તાવો કરો કે જેથી કરીને તમારા પાપનું નિવારણ થાય ને તમને પવિત્ર આત્માનું દાન મળે. આકાશમાં દૂતો આનંદ કરે છે, આકાશમાંથી તાજગીના સમયો આવે છે, અને ત્રીજું કે આપણને પવિત્ર આત્માનું દાન મળે છે. અને માટે બંધ કરતાં પહેલાં હું તમને એક સવાલ પૂછીને બંધ કરવા માગું છું. શું તમે તમારા જીવનમાં પસ્તાવાનો અનુભવ કર્યો છે? હેવ યુ રિપેન્ટેડ? તમને ખાતરી છે કે તમે પસ્તાવો કર્યો જ છે, કે થોડોક કર્યો છે, અમુક બાબતનો કર્યો છે, પહેલાં કર્યો તો પણ પછી ફરી પાપ તો થઈ ગયા છે? શું તમે અસમંજસમાં છો, ગૂંચવણમાં છો? જો આજે તમે સ્વર્ગની ખાતરી મેળવવા માંગો છો, ઈસુએ કીધું કે તમારી અગાઉ એ કસબણો ને દાણીઓ સ્વર્ગમાં તમારી અગાઉ જઈ રહ્યા છે. અને પ્રભુ મારા ને તમારા માટે પણ એવું કહે કે આ લોકો સ્વર્ગમાં જઈ રહ્યા છે. એ કેટલો મોટો આનંદ! અને માટે જો તમે ખરેખર પસ્તાવો કર્યો છે તો પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. પણ જો તમે ગૂંચવણમાં છો તો હું તમારી આગળ એ વાત મૂકવા માગું છું કે તમે જો તમારા મનમાં અત્યારે એ કરશો, પ્રભુની આગળ પોતાને નમાવશો, તો તમારા માટે એ પસ્તાવો એ સાચો પસ્તાવો બનશે અને તમે દેવના રાજ્યમાં જવાના માટે ઈશ્વર તરફથી હકદાર બનશો. 5 નાની બાબતો જ્યારે હું કહું છું ત્યારે તમે વિચાર કરી લો, પોતાની જાતને ચકાસી લો, સમજી લો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે કે નથી કર્યો, તમારો પસ્તાવો સાચો છે કે નહીં, અને એ ખાતરી સાથે તમે આગળ વધો. સૌથી પહેલી બાબત, જો કોઈ વ્યક્તિ પસ્તાવો કરવા માંગે છે તો પહેલી બાબત કે પોતે પાપી હોવાનો સ્વીકાર તમે કરો કે પ્રભુ કોઈક વખત મારાથી પાપ થયું છે, સોરી, ભૂલ થઈ છે મારાથી. કારણ કે બાઇબલ એવું કહે છે કે દાઉદ રાજાએ કીધું કે હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. હું મારી માના પેટમાં હતો ત્યારથી મારી પાસે પાપનો વારસો મળ્યો છે.
અને માટે આ સૌથી પહેલી બાબત કે પાપી હોવાનો સ્વીકાર. નંબર 2 કે તમે પસ્તાવો કરો. પસ્તાવો જે આપણે શીખી ગયા એ પ્રમાણે તમે પ્રભુની આગળ કહો કે પ્રભુ, મેં લોભ રાખ્યો છે, મેં અદેખાઈ રાખી છે, હું જુઠ્ઠું બોલ્યો છું, મેં ચોરી કરી છે, મેં વ્યભિચાર કર્યો છે, મારાથી વ્યસન થયું છે, મારાથી ગુંડાઈ થઈ છે. તમારાથી જે થયું છે એ તમે ઈશ્વરની આગળ કબૂલ કરો. પ્રભુને કહો. આપણે કદી છુપાવી શકવાના નથી, પણ ઈશ્વરને કહેવું એ બહુ જરૂરનું છે. અને એની સાથે તમે મનમાં પ્રભુને કહો કે પ્રભુ, હવેથી હું આ પાપ ફરી નહીં કરું. એ નહીં કરવાનો નિર્ણય તમારા મનમાં તમે અત્યારે જ કરો. એ ખરો પસ્તાવો છે. પ્રભુને કહો કે પ્રભુ, હવેથી હું આ પાપ નહીં કરવાનો. ત્રીજી બાબત કે તમે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ તરફ જુઓ અને એના પરનો તમારો વિશ્વાસ તમે કબૂલ કરો કે હું ઈસુ પર વિશ્વાસ કરું છું કે એમના મરણ અને વેવડાવેલા લોહીથી મને મારા પાપોની માફી મળે છે, અને માટે હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું. બીજા કોઈથી તારણ નથી, બીજા કોઈથી પાપોની માફી નથી. અને માટે આ 3 બાબત તમે તમારા મનમાં કરી શકો છો. પાપી હોવાનો સ્વીકાર, પસ્તાવો, કબૂલાત કરી લો કયા કયા પાપ થયા છે અને એ પાપ ફરી નહીં કરવાની તૈયારી. નંબર 3, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર તમે વિશ્વાસ જાહેર કરો. ઈસુ ખ્રિસ્તનું એ મરણ એને તમે સ્વીકારો. ચોથી જે બાબત છે તે એ છે કે તમે પ્રભુને કહો કે પ્રભુ, મારા બધા પાપોની માફી આપો. કદાચ કોઈ પાપ ભૂલાઈ ગયા છે, મેં કર્યા છે પણ મને યાદ નથી. કદાચ હું 10 વર્ષનો હોઈશ, મેં કંઈ પાપ કર્યા હોય, મને ખબર નથી. પણ પ્રભુને કહો, પ્રભુ મને પૂરેપૂરો ધુઓ, સંપૂર્ણ મને શુદ્ધ કરો, મને પૂરો મારા બધા પાપથી મને માફ કરો. અને માટે બધા જ પાપોની માફી ઈસુ પાસે માંગો. 5મી ને છેલ્લી બાબત, તમે ઈસુને કહો કે ઈસુ, મારા હૃદયમાં તમે આવો અને મારા હૃદયમાં તમે રાજા બનો. જે રવિવારે રાજા યરુશલેમમાં આવતા હતા, અધિકારી, તમે મારા જીવનના અધિકારી બનો. હવે મારા જીવનનો નિર્ણય તમે લેજો. એટલે હું પાપ તરફ નહીં પણ પવિત્રતા તરફ જાઉં. શૈતાનની સત્તા નીચેથી દેવની સત્તા નીચે હું જાઉં. મારો ઈશ્વર મને કહે એવું જ હવેથી હું કરીશ. અને માટે તમે મારા હૃદયમાં આવો, તમારા હૃદયમાં આવકાર આપો. પ્રભુને કહો કે તમે મારા હૃદય. તમે જ્યારે આ કરો છો ત્યારે બહુ અદ્રશ્ય રીતે તમારા જીવનના હૃદયના પાપો એ બહાર જાય છે અને દેવ તમારા હૃદયની અંદર આવે છે. અને જો કોઈ ખરો પસ્તાવો કરીને દેવના રાજ્યના ભાગીદાર બનવા માંગે છે તો આ 5 બાબત તમે કરી શકો છો. આંખો બંધ કરીએ અને પ્રાર્થનામાં આપણે જોડાઈએ. જો કોઈ વ્યક્તિ ખરેખર પસ્તાવો કરીને નવા જીવનમાં આગળ વધવા માંગે છે, પહેલાં દીકરા જેવા જો કોઈ બનવા માંગે છે, કે જે ના પાડી દીધી, ભૂલો થઈ, પાપો થયા, ખોટું થયું, પણ બાઇબલ કહે છે પસ્તાઈને એ ગયો, તો તમે 5 બાબત અત્યારે મનમાં કરી લો. પાપી હોવાનો સ્વીકાર કરો. પ્રભુને કહો, હા પ્રભુ, મારાથી પાપ થયા છે, ખોટું થયું છે મારાથી, મારે નહોતું કરવાનું, મારે જે ખરેખર કરવાનું હતું એ મેં નથી કર્યું. નંબર 2, તમે શું ખોટું થયું છે એ પ્રભુને ગણાવો. 1, 2, 4, 5 જે થયું હોય તે. અને મનોમન તમે પ્રભુને કહો, પ્રભુ, હવેથી હું આ પાપ નહીં કરું, કારણ કે મારે સ્વર્ગનો વારસો જોઈએ છે. કબૂલાત કરી લો, તમે પસ્તાવો કરી લો. દુઃખ સાથે પ્રભુને કહો કે મેં કેમ તમને દુઃખી કર્યા આટલા વર્ષો. ત્રીજી બાબત, તમે કહો કે ઈસુ, તમારા વધસ્તંભ પર હું વિશ્વાસ કરું છું. થેન્ક યુ કહો. પ્રભુ, તમારો આભાર કે તમે મારા બદલે મરણ પામ્યા. ચોથી બાબત, તમે માફી માંગો. ઈસુને કહો, ઈસુ,
મને મારા બધા પાપની માફી આપી દો, મને શુદ્ધ કરો, તમારા લોહીથી મને ધુઓ અને એ માફી તમે માંગો. અને છેલ્લી બાબત, તમે પ્રભુને કહો, પ્રભુ મારા હૃદયમાં આવો, મારા હૃદયમાં તમે રાજા તરીકે બિરાજો. આજથી તમે મને કહેશો એ જ હું કરીશ. મારે એ પહેલાં દીકરા જેવું બનવું છે. ના પાડી પણ પસ્તાયો અને પછી બાપે કીધું હતું એમ કર્યું. પ્રભુ, મેં તમને ઘણી બધી વખત નકાર્યા હશે, મારી મરજી પ્રમાણે કર્યું હશે, પણ હવે હું તમારી ઈચ્છા પ્રમાણે કરવા માગું છું, મને મદદ કરજો. પ્રભુ, તમારો આભાર આજના આ દિવસને માટે. વધસ્તંભ તરફની તમારી મુસાફરી, એ કારમી મરણ તમારી સામે હતું, અને તો પણ તમે શાસ્ત્રીઓ અને ફરોશીઓને આ એક ઉદાહરણ આપ્યું અને તમે તેઓને શીખવ્યું કે પસ્તાવો એ અનંતકાળના જીવનમાં લઈ જાય છે. આભાર પ્રભુ તમારા આ વચનને માટે, આ શિક્ષણને માટે. આભાર પ્રભુ કે તમે કસબણો અને દાણીઓને પણ તમારા રાજ્યમાં સ્થાન આપ્યું છે. આભાર પ્રભુ કે તમે પસ્તાવો કરનાર કોઈ પણ વ્યક્તિને તમારા રાજ્યમાં સ્વીકારવા માટે તૈયાર છો. આભાર પ્રભુ કે તમે વિદેશીઓને પસ્તાવો કરવાનું મન આપનાર, એ તમારી ભેટ છે. પાપોને સ્વીકારવા અને એમાંથી ફરવું એવું મન એ તમારી ભેટ છે. માટે પ્રભુ તમારો આભાર. અને આજે અહીં વચન સાંભળનારાઓમાંથી જેટલાએ તમારી આગળ પોતાના પાપોનો પસ્તાવો કર્યો હશે, મન ફરાવવાને માટે તૈયારી દર્શાવી છે, વધસ્તંભ પર વિશ્વાસ કર્યો છે, હૃદયમાં સ્થાન આપ્યું છે, તેઓની પાસે ને સાથે તમે રહેજો અને નવા જીવનમાં તમે તેઓને દોરજો એવી પ્રાર્થના છે. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.